બેરીને ત્રાસ હોય તો કદાચ શાંતિથી ઘરમાં આનંદથી મસ્ત રોટલો જે મળે ટાઈમે ખવાય, બરાબર. એના માટે આ ભેગા કર્યા હતા આપણે, બરાબર. એટલે ઓના માટે આપણે બધાને વિચારીને કરવાનું છે કે આપણે સેવું આ રસ્તા ઉપર જઈએ, સેવું પ્લાનિંગ કરીએ તો કદાચ અસર પડે ભાઈ ઉપર અને કદાચ એ રે સુધરે. બસ મેન વાત આ છે. બરોબર. જુગારની નસલ દારૂ તો સદ જે મારા હાવને બનાવું છે એ દારૂ હોય આવે જ મારું ગોળીઓ લખા ખાતર દારૂ તો હાલ મરવાનું જ દારૂ આવે છે. સુખી વાત હું બનાવીને આવ્યો છું. આ જુગાર વાળો સાચી વાત. આપણી ઇજ્જત ના જવી જોઈએ. આપણા ઘેર અડ્ડા નાખવા કે બીજા બોલાવા એવું શું થાય છે? બાકી આપણા ઘેર નોમ પડે ને એ વસ્તુ ના થઈ જોઈએ. બહારના માણસો નહીં બોલાવા નહીં. હા, ઘર આગળ નહીં. ઘરના ટાઈમ પાસ તો વસ્તુ બે નંબર છે, પણ આપણે તો ઘણી વખત તો શું થઈ જાય, મેળા જેવું થઈ જાય છે. આપણા એટલે બાર ના હોય છે. અને જો અત્યારે સોળીઓ વાળો ઘર બધું વિચારવું પડે. અત્યારે દરેક ના ઘેર સોળીઓ છે. જમાના પ્રમાણે બધું ઓછું કરવું જ પડે. એટલે આ તો આપણે વિચારો કરીએ, પણ હવે જે કરવું એ બધા ભેગા થઈને કરવાની. એટલે પછી બીજું એના ઉપર એક બીજી વાત આવી હતી, બરોબર. દારૂ વિશે જ આપણે હેડીએ છીએ, બરોબર. તો હેડો અમે પોચ ભાઈ અમારા ઉપરથી જ હેડે, બરોબર. અમે પોચ ભાઈ, બરોબર. હેડો અમે 4 ભાઈ વખતે છીએ, કદાચ એક ભાઈઓને કેવું પ્રમાણે ના ચાલતો હોય ને, જો આમાં સ્ટ્રીક કરવું હોય તમારે બધા અનુકૂળ લાગતું હોય તો, બરોબર. દરેક ને અમારા અમે પોચ ભાઈ છીએ, કદાચ એક ભાઈ કેવા પ્રમાણે નહીં ચાલતું, બરોબર. ધારો કે અજમેર જ, બરોબર. કહી દો સુખી વ્યવહારમાં જ રહીશું. સમજવા જેવી વાત છે. કીધું તરત હું હા બસ ભણવા નાખો તો છીએ બરોબર. અમે ધારો કે આ રિસ્ટ્રિક્ટ કરવું હોય, કદાચ નાચું જતા હોય તો અમે અમુક 5 જણા આપણા કુટુંબના ભેગા થઈ અને ચર્ચા કરી. તીનો હતો, કરશન હતો, હું હતો, નમ્રજી ભાઈ હતા, એ વિરમભાઈ હતા, કે આપણે અમારો છે ને કે ના શું જતો હોય ભાઈ પ્રેમથી, તો આપણે એને મૂકવું હોય, એને ગમે એ કરી જાય, એને ફાવે એ કરી જાય, બરાબર. આપણે એના નહીં જવાનું, એ આપણે નહીં, બરોબર. આમ બધાને અનુકૂળ લાગતું હોય તો બરોબર છે પંતીભાઈ. હા, કારણ કે જો તો આપણે કે ચલો એ ના સુધરે તો આપણે એના કોઈ વ્યવહાર રાખવો નહીં, બરોબર. પછી બીજું કે ચલો અમે અજમેર ના નહીં જતા, બરોબર. 4 ભાઈ તો કોઈ એના કુટુંબ આવે નહીં, બોલો મંજૂર છે? બરોબર છે. તમે ના જતા કુટુંબ જતી આવે. ના ના, હા એમ. હા બરોબર છે. વ્યવહાર જ છે ને. લગભગ તો એ મને એકલો ચડી બે હોય એ નહીં, આ બધાને અનુકૂળ લાગતું હોય તો રાઈટ વાત છે. બરોબર એમ. અને તો એટલેથી સુધારવાની શરૂઆત કરજો. અને બીજું જો કોઈ કરશો કે દારૂ બંધ કર નહીં થાય, મને મૂકો. આ નટોજી 2 વર્ષ છે અમાર આથી મૂકી દીધું. વાતો મોડવાની નહીં, જોવાનું છે ખાલી. વાતો મોડવાની નહીં, જોવાનું છે. નટુ શું કરતો બોલો? ખરેખર એ નટુ તું આ બાજુ યાર, ખરેખર એમ. ના ના, ખરેખર એ જરૂરી છે એમ. બીજું કે ભાઈ કને કહેવાય, કે ભાઈ કને કહેવાય? કોઈ જવાબ આપશો મને? ભાઈ કહેવાય કને? ભાઈનું દુઃખ ના લઈ ભાઈ. વ્યવસ્થિત હોય તો સપોર્ટ કરે.
દારૂ પીને પેલે કરી રાખશે ને ભાઈ સપોર્ટ કરે. આ તો તમે કરી એમ હોય નહીં. ને વાળું કરાવું ઈ વન ટેન્શન આપણે રાખવાનું હોય કરતા હોય તોય. એવું હોય આવતો તો હાથ રાખી પડે કે આવો તો અમારો આવો થોડો બગાડ છે બગાડીએ જ કે મજાક જેવી વાત નહીં. આપણે એ કદાચ જો વ્યવસ્થિત કદાચ મહેમાન પણ કે કોઈ પ્રસંગ હોય કોઈ આપણે બોલાવો હોય ને કોઈ અંગત કે આપણા કોઈ સંબંધી હોય કોઈ એવા સારા કામ માટે કોઈ માણસને બોલાવો હોય ને તો આપણે કહીએ કે હાલો પેલો હાલો આવશે ને મગજમાં એન્ટ્રી હોય કે હાલા ઊંચી આબરૂના ધજાગરા એમ. અને આળા ખરેખર તમે સારું કામ ના કરે કોઈ એમ. અને એવું અવસર પ્રસંગ હોય એટલે જ આવું કર્યું હા અને અને ઘેર કોક મહેમાન આવવાનો હોય હા એટલે. અને અવસર પ્રસંગ કામ નહીં કરીને બેઠા. અને અવસર તૈયાર પ્રસંગ થઈને. અને અવસર પ્રસંગ આપણો આવે ને એટલે જ પેલું આમ પહેલા જ તૈયાર થાય પહેલા જ દેખાતા હોય અલ્યા પણ હાલો એક બાજુ કોમ હાલો કોઈને ખબર હે નહીં. એ પાલુ કે મારી આવો કે આવ પીવો આપણા આ બે ત્રણ ગામમાં તો શેઠ સુધી વાત થઈ ગઈ બસ એટલા સુધી પણ આપણો દારૂ હોય આપણા ગામનો દારૂ ઉભા હોટલ ચા પીવા એટલે જો મેં તો બરાબર છે તમારું ગામ તો એટલે જુઓ મને તો આ દુઃખની બહુ લાગણી છે દારૂ વિશેની બરાબર. હું છે ને અમારા અજમેરભાઈને અમે ના કરવાનું કર્યું છે એમ. મેં ના કરવાનું કર્યું હશે ને ના કરવાનો સપોર્ટ કર્યો છે. મજાક નહીં. મેં ના કરવાનું કોમ કર્યું છે એનું અને ના કરવાનો સપોર્ટ કર્યો છે એને. મેં જાતે કદાચ પોલીસ કેસ કરીને 3 દાડા પૂરા તો કોઈને ખબર હોય તો કોઈને ખબર હોય તો બરાબર. એના પછી આ ડીપી પરથી અહીં બનાવ બનાવ્યો ને તે હું મારો ગલ્લો મૂકીને બોલો 2 મહિના પડી રહ્યો દવાખાના 1.5 મહિનો. મારા ધંધાની જે થવું હોય થાય પણ ભાઈ માટે હું ધંધો બગાડીને હું 1.5-2 મહિના પડી રહ્યો. બોલો પડી રહ્યો કે ના પડી રહ્યો? હા પડી રહ્યો કે ના પડી રહ્યો? ચલો એના પછી હજુ સુધી લસણ મૂક્યો નહીં બરોબર છે. તે સતોય એના પાસે હતું થોડું ઘણું આયોજન કરીને બરોબર. તમે કદાચ ઘેર આવીને જોજો એના ઘરમાં બધું પ્લાસ્ટર કહીને આવ્યું તળિયું બળિયું મારી દીધું બહાર ન નીકળે. હવે કદાચ આ હોળી પછી કદાચ બ્લોક ને બધું થઈ જશે બરોબર. ભાઈ માટે આપણે આટલો સપોર્ટ કરીને આવું વિચાર્યું હતું બરોબર. પણ એને એમ નહીં કે મારા ભાઈઓ માટે છે એવું વિચારવું એવું એના મગજમાં હજી એન્ટ્રી આવી નહીં. એટલે તમારે એના પ્રત્યે તમારે કોઈને કોઈ કહેવું જ કહી શકો છો. સારી વાત છે. બધાને કહી દીધું હોય એવા માણસને બધાને કીધું હોય પણ એ મોડા સમજે તું જ કરો તને નહીં કીધું પોતે સમજે તો જ